નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં। મિત્રો, જો તમે છેલ્લા 6 મહિનાના અથવા એની આગળના કરંટ અફેર્સના પ્રશ્નોની પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, જ્યાંથી તમે 15 રૂપિયા અથવા 20 રૂપિયામાં અલગ અલગ પીડીએફ ડાઉનલોડ કરી શકશો। તેમજ આજે આપણે 15 ઓક્ટોબર 2021થી 21 ઓક્ટોબર 2021 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું। શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી। તાજેતરમાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ શ્રી દ્વારા વીર દામોદર સાવરકરના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન કર્યું છે, તેનું નામ જણાવો। ધ મેન હુ કુડ હેવ પ્રિવેન્ટેડ પાર્ટીશન જે પુસ્તકનું નામ છે। તેમજ મિત્રો, આની પણ પીડીએફ જો તમે ડાઉનલોડ કરવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો। 24 કલાકની અંદર આની પીડીએફ પણ મળી જશે। શરૂઆત કરીએ બીજા નંબરના ક્વેશ્ચનની। વીર સાવરકરનો જન્મ અને નિધન ક્યારે થયો હતો? જન્મ 28 મે 1883ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં થયો હતો અને તેમનું નિધન 26 ફેબ્રુઆરી 1966ના રોજ થયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કયા ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું? કુશીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટનું। માહિતી ખાતા દ્વારા પ્રકાશિત ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત 2077નું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું છે? મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા। આજે ગુજરાતી દીપોત્સવી અંકમાં શાનો સમાવેશ કરવામાં આવે છે? તો ગુજરાત દીપોત્સવી અંકમાં 31 અભ્યાસ લેખો, 32 નવાલિકાઓ, 19 વિનોદી લિકાઓ અને 10 નાટિકાઓ અને 99 કાવ્ય રચનાઓનો સમાવેશ કરવામાં આવે છે। વર્ષ 2020નો કુમાર સુવર્ણચંદ્રક કોને એનાયત કરાયો? તો લોકપ્રિય સામયિક કુમારનો વર્ષ 2020નો કુમાર સુવર્ણચંદ્રકનો જાણીતા સાહિત્યકાર અને કચ્છ યુનિવર્સિટીના પૂર્વ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દર્શનાબેન ડૉક્ટર ધોળકિયાને એનાયત કરવામાં આવ્યો છે। આ ચંદ્રક અગાઉ કોને પ્રાપ્ત થયો હતો? તો કચ્છના ચંદ્રશંકર બોચ સુકાની અને રામસિંહજી રાઠોડને અગાઉ પ્રાપ્ત થયો હતો। કુમાર સામયિકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કુમાર સામયિકની સ્થાપના રવિશંકર રાવળ દ્વારા વર્ષ 1924માં કરવામાં આવી હતી। અને આ પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આ પુરસ્કાર જે છે એની સ્થાપના કુમારના લેખક યશવંત પંડ્યા દ્વારા 1944માં કરવામાં આવી હતી। ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો કર્ણાટક હાઈકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે બઢતી આપવામાં આવી છે। તેઓ ગુજરાત હાઈકોર્ટના વ્યક્તિની દ્રષ્ટિએ કયામાં ચીફ જસ્ટિસ બનશે? તો વ્યક્તિની દ્રષ્ટિએ 32માં ચીફ જસ્ટિસ બનશે। ચીફ જસ્ટિસની નિમણૂક કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ કરે છે આર્ટિકલ 214 અંતર્ગત। ગુજરાતના નવા પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? ગુજરાતના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા? સુંદરલાલ દેસાઈ। ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપના 1 મે 1960ના રોજ બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 હેઠળ કરવામાં આવી હતી, જ્યારે ગુજરાત રાજ્ય બોમ્બે સ્ટેટથી અલગ થઈ ગયું હતું। આ વર્ષનું ઇકોનોમિક્સનું નોબેલ પારિતોષિક અમેરિકાના 3 અર્થશાસ્ત્રીઓને મળ્યું છે। તે કોણ છે? ડેવિડ કાર્ડ, જોશુઆ એંગ્રિસ્ટ અને ગિડો ઇમ્મેન। લઘુત્તમ વેતન અને ઇમિગ્રેશનની લેબર માર્કેટ પર થતી અસર અંગે સંશોધન કરવા બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવે છે। 9 ઓક્ટોબર એટલે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ। મહારાષ્ટ્રમાં ઉડાન યોજના અંતર્ગત કયા એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? ચીપી એરપોર્ટ। સત્યજીત રે પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા? બી ગોપાલને। 8 ઓક્ટોબર એટલે ભારતીય વાયુસેના દિવસ। વિશ્વ પ્રસિદ્ધ મૈસૂર દશેરા મહોત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? કર્ણાટક। તાજેતરમાં જયતીર્થ રાવનું નવું પુસ્તક લોન્ચ થયું છે, જેનું શીર્ષક શું છે? અર્થશાસ્ત્રી ગાંધી।
હાલમાં ભારત અને યુકે ઉત્તરાખંડમાં મિલિટરી સૈન્ય અભ્યાસ યોજ્યો હતો, તેનું નામ શું છે? અજય મિલિટરી અભ્યાસ. તાજેતરમાં જાપાન અને ભારત વચ્ચે 5મો સંયુક્ત નૌસેના અભ્યાસ યોજાયો હતો, જેનું શીર્ષક શું છે? જીમેક્સ 21. વિશ્વ બેંકના અંદાજ પ્રમાણે વર્ષ 2022માં ભારતનો જીડીપી વૃદ્ધિદર કેટલા ટકા રહેશે? 8.3%. ફોર્બ્સ ઇન્ડિયા રીચ લિસ્ટ 2021માં ટોચનું સ્થાન કોણે પ્રાપ્ત કર્યું છે? મુકેશ અંબાણીએ. વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર સૌથી યુવાન મહિલા ખેલાડી કઈ બની? આયર્લેન્ડની એમી હન્ટર. ભારતની મિતાલી રાજનો તેને રેકોર્ડ તોડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? નિવૃત્ત આઈએએસ અધિકારી અમિત ખરેની. કરોડો રૂપિયાના ચારા કૌભાંડનો પર્દાફાશ કરનાર તેઓ હતા. દુનિયાની પહેલી ડ્રાઈવરલેસ ટ્રેન ક્યાં શરૂ થશે? જર્મનીના હેમ્બર્ગમાં. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹100 લાખ કરોડ રૂપિયાની કઈ યોજના લોન્ચ કરી છે? પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન. 16 મંત્રાલયની 200 પ્રકારની માહિતી એક જ ક્લિકથી મળશે. આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં 10 ગોલ હેડ્રિક નોંધાવનારો સૌપ્રથમ ફૂટબોલર કોણ બન્યો? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. 15 ઓક્ટોબર એટલે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે. બતુકમ્મા ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તેલંગાણા. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2021માં 116 દેશોમાં ભારત કેટલામાં ક્રમે છે? 101માં ક્રમે છે. ગત વર્ષે 107 દેશોમાં ભારતનો ક્રમ 94મો હતો. હંગર ઇન્ડેક્સ આઇરિશ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઇડ અને જર્મન સંસ્થા વેલ્ટર હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરવામાં આવે છે. ભારત અને અમેરિકા વચ્ચે 15 દિવસીય સૈન્ય અભ્યાસ ક્યાં યોજાશે? અલાસ્કામાં. સૌથી વધુ વાર ઇંગ્લિશ ચેનલ પાર કરનારો વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો? ઓસ્ટ્રેલિયાની સિમર કોલ મકાર્ડેલ, જેમને 44મી વાર આ સિદ્ધિ મેળવી છે. અને આ ચેનલ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની વચ્ચે 34 કિલોમીટરની છે. નીતિ આયોગે વિશ્વ બેંકનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા મુજબ સૌથી વધુ પુત્રીઓનો જન્મ ભારતમાં કયા રાજ્યમાં થયો છે? છત્તીસગઢમાં. 1000 પુત્રો સામે 963 પુત્રીઓનો જન્મ થયો છે. જેમાં હરિયાણામાં સૌથી નીચો દર છે. 832 પુત્રીઓએ જન્મ લીધો છે 1000 પુરુષોની સરખામણીમાં. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.